ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ.એચ. ઝડફિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11નો એક મહત્વનો ટોપિક જોવાનો છે. મેં તમને શરૂઆતમાં વાત કરી હતી એ મુજબ આ ચેપ્ટર છે બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ હતો રેખા. ત્રિપરિમાણીયમાં રેખાના સમીકરણ કેવા હોય એ આપણે જોયા. અને બીજો ભાગ છે વિદ્યાર્થી મિત્રો સમતલ એટલે પ્લેન. તો સમતલ બનવા માટે જે શરતની જરૂર છે એનું પહેલા હું તમને ડિસ્કસ કરું અને પછી આપણે રેખાના જેમ સમીકરણ જોયેલા એવા જ સેમ સમતલના સમીકરણ જોવાના છે. તો શરૂઆત કરીએ સમતલ. મેં એ લખ્યું છે જો નીચેનામાંથી કોઈ એક જ્ઞાત હોય, કોઈ એક શરત જ્ઞાત હોય તો તે નિશ્ચિત અને અનન્ય સમતલનું નિર્માણ થાય છે. જો પહેલી શરત વિદ્યાર્થી મિત્રો હું લખું અહીંયા, પહેલી શરત છે કે સમતલ પરનો અભિલંબ, સમતલ પરનો અભિલંબ. અભિલંબ આપણા માટે નવો શબ્દ બન્યો સમતલ માટે. અભિલંબ તમને ખ્યાલ છે, પણ સમતલનો અભિલંબ એ હું તમને આગળ હમણાં ડિસ્કસ કરી દઉં છું. તમે અત્યારે ખાલી યાદ રાખો કે સમતલ પરનો અભિલંબ. જેમ રેખાનું સમીકરણ મેળવવા માટે રેખાની દિશાની જરૂર પડતી હતી, એમ સમતલનું સમીકરણ મેળવવા માટે સમતલ પરના અભિલંબની જરૂર પડે. યાદ રાખજો. અને તેનું લખવાનું સમતલ ઉગમ બિંદુથી અંતર આપેલ હોય એટલે જો આ બંને વસ્તુ આપેલું હોય તો એક નિશ્ચિત અને અનન્ય સમતલનું નિર્માણ થઈ જાય. ક્લિયર? ઓકે, નાઉ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ છે કે સમતલ એટલે કે તે એક બિંદુમાંથી પસાર થાય અને આપેલ દિશાને લંબ હોય. સમતલ છે એક બિંદુમાંથી પસાર થવો જોઈએ અને અંદર જે દિશા આપેલી હોય એને લંબ હોવો જોઈએ. લંબ એટલે એનો અભિલંબ હોય તો સમતલનું નિર્માણ થઈ જાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ 3 નંબરનો પોઈન્ટ કે સમતલ છે એ આપેલા 3 અસમરેખ બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ. એટલે કે તે 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું હોય. 3 અસમરેખ બિંદુ હોય એમાંથી સમતલ પસાર થાય. જો સમરેખ થાય તો એક રેખા બની જાય ને. એટલે 3 અસમરેખ બિંદુ હોવા જોઈએ. આના સિવાય પણ જો હું તમને એક્સ્ટ્રા 3 ટેક્સ્ટબુકની શરત છે, હું તમને એક્સ્ટ્રા કહું તો એ પણ તમે યાદ રાખી લેજો. 4 નંબર કે બે છેદતી રેખાઓને સમાવતું સમતલ. જો કોઈ બે રેખા છેદતી હોય તો એને સમાવતું સમતલ પણ અનન્ય જ હોય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ 5 નંબર બે સમાંતર રેખાઓને સમાવતું સમતલ. બે સમાંતર રેખા હોય એ પણ એક જ સમતલ પર કહેવાય. અને નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ રેખા અને રેખા પર ન હોય તેવા બિંદુને સમાવતું સમતલ. રેખા અને રેખા પર ન હોય
રેખા અને રેખા પર ન હોય તેવું બિંદુ, એટલે રેખાની એક બહારનું બિંદુ હોવું જોઈએ, ન હોય તેવું બિંદુ ને સમાવતું સમતલ. આ જે 6 પોઈન્ટ લેખા છે તે નિશ્ચિત અને અનન્ય સમતલનું નિર્માણ કરશે. ક્લિયર? આ કન્ડિશન, આ શરત આપણે ધ્યાન રાખશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમતલના સમીકરણ વિશે જોઈએ. તો એમાં પહેલું લખું છું, સોરી એ પહેલાં હું તમને કહી દઉં ને, અભિલંબ મેં તમને કીધું હતું, અભિલંબ શું છે તો એને જો હું અહીં નોટ કરીને તમને લખી દઉં છું કે ભાઈ સમતલનો અભિલંબ એટલે તમે શું સમજો તે. સમતલનો અભિલંબ, આગળ જતા પ્રશ્ન ન આવે કે સમતલને લંબ સદિશ, સમતલને લંબ સદિશ ને સમતલનો અભિલંબ કહે છે. ક્લિયર? કોઈ પણ સમતલ હોય એને લંબ સદિશ, ફોર એક્ઝામ્પલ આ જે મારું વ્હાઇટ પેજ છે એ એક સમતલ છે, એને લંબ એટલે વિદ્યાર્થી મિત્રો જો આ પેન થાય, આ લંબ સદિશ જો, તો આ છે એનો અભિલંબ છે. શું છે? એનો અભિલંબ છે. ક્લિયર? એટલે આપણે પેલો જમણા હાથનો નિયમ, અંગૂઠાનો નિયમ લખતા હતા એ જ રીતના આ સમતલ હોય તો એનો અભિલંબ જો આ રીતના ઉપર લંબ હોય એટલે આ સમતલનો અભિલંબ છે. અભિલંબની બધામાં જ જરૂર પડશે જ. ક્લિયર? અમુક દાખલામાં અભિલંબ આપી દીધેલો હશે, કોઈક દાખલા એવા હશે કે જે 3 માર્ક્સમાં પૂછાતા હોય એમાં અભિલંબ મેળવવો પણ પડતો હોય. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ તો જોઈએ અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ. ત્રિપરિમાણીયમાં મેં કોઈ એક સમતલ લઈ લીધું, જો આ દર્શાવ્યું છે. હવે એમાં હું ધારણા કરું છું શરત મુજબ કે ધારો કે આપેલ સમતલનું ઉગમ બિંદુથી અંતર d છે, એટલે આ છે ઉગમ બિંદુ O અને સમતલ પર અહીંયા સુધી આ બિંદુ એનું અંતર d છે. અહીંયા જો મેં લખી દીધું આ બિંદુ શું છે તે કે O માંથી સમતલ પરના લંબનો લંબપાદ છે. લંબપાદ એટલે એનું બિંદુ, લંબ એટલે એને લંબ છે. એની દિશા જો વિદ્યાર્થી મિત્રો દર્શાવી હોય તો આ એની દિશા દર્શાવી સદિશની ભાષામાં. અત્યારે તો ખાલી ON બરાબર d લખ્યો, અત્યારે સદિશ નથી, ખાલી લંબ અંતર છે એટલે ON બરાબર d થઈ ગયું. હવે જો સદિશની ભાષામાં હું લખું તો એના માટે અહીંયા લખ્યું, ધારો કે n કેરેટ, n કેપ, કેરેટ આવે એટલે એકમ સદિશ આવે, તમને ખ્યાલ જ છે. n કેરેટ એ સમતલના અભિલંબની દિશાનો એકમ સદિશ છે. અભિલંબ એટલે એને લંબ છે, સમતલને જો આ લંબ, અભિલંબ માટે અહીંયા લખ્યું હતું સમતલને લંબ સદિશને સમતલનો અભિલંબ કહેવાય. તો n કેરેટ એટલે સમતલને લંબ એટલે એનો અભિલંબ, એની દિશાનો કેવો સદિશ? એકમ સદિશ છે. તો ON સદિશ બરાબર શું બને? ડિસ્ટન્સ ઇન્ટુ એકમ સદિશ, એટલે એને n કેરેટ નામ આપ્યું. હવે ધારો કે સમતલ પરનું કોઈ એક બિંદુ આપણે અહીંયા P લઈ લીધું, ગમે ત્યાં તમે લઈ શકો એવું જરૂરી નથી. ઓકે, P ઓફ XYZ એના યામ છે, જનરલ સમીકરણ છે, જનરલ યામ ધરાવે છે, એટલે એ સદિશને આપણે સ્થાન સદિશને R12 નામ આપીશું, એટલે OP એટલે R12 સદિશ બની જાય. એટલે ધારો કે P ઓફ R સમતલ પરનું કોઈ પણ એક બિંદુ છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો જો હું લખું છું અહીંયા કે હવે તમે જો આ n અને p રિલેટેડ તમે જોઈન્ટ કરો તો આ એક સદિશ મળશે, એની દિશા આવી રહેશે. આ જે બ્લુ દર્શાવ્યું છે તમે. ક્લિયર? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે np એટલે આ સદિશ np અને on પરનો લંબ થશે. np છે એ on પરનો લંબ, કેમ કે આ તો લંબ છે એટલે એને લંબ જોવાનું છે. તો એના માટે હું લખી દઉં કે હવે np
એ ON પરનો લંબ થશે. જોઈએ નેક્સ્ટ પેજમાં. એનપી છે એ ON પરનો જો લંબ થાય વિદ્યાર્થી મિત્રો, તો એના માટે આપણે શું લખી શકીએ કે ભાઈ લંબ સદિશ માટે હતું એનપી ડોટ ON બરાબર શૂન્ય થાય. શું થાય? શૂન્ય થાય. હવે વિદ્યાર્થી મિત્રો એનપી માટે આપણે સાદરૂપ આપવું પડે ત્રિકોણનો નિયમ. શું સાદરૂપ આપવું પડે? ત્રિકોણનો નિયમ સાદરૂપ આપવો પડે. તો આના માટે જો હું બાજુમાં અહીંયા સાદરૂપ આપી દઉં છું, અંદર જે લખ્યું છે એ રીતના કે ત્રિકોણ ON અને P પરથી સરવાળા માટેનો સદિશનો નિયમ કે સદિશ ON વત્તા NP બરાબર OP સદિશ થાય. આ સરવાળાનો નિયમ છે ત્રિકોણનો. ON બરાબર તમને ખ્યાલ છે, ON બરાબર તમે શું લઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ON બરાબર આપણે લેવાશે અહીંયા D ઇન્ટુ N કેરેટ લેવાય. NP આપણને ખ્યાલ નથી અને આના બરાબર ખ્યાલ છે R12. તો NP ને જો હું કરતા બનાવું તો અહીંયા R12 માઇનસ D ઇન્ટુ N કેરેટ. હા, કોઈ વિદ્યાર્થીને મગજમાં એવો પ્રશ્ન આવે કે સર તમને કઈ રીતના ખબર પડે કે N થી મારે P ની દિશા દર્શાવી? આવી રીતના કોઈ વિદ્યાર્થી આવું દર્શાવે કે ભાઈ P થી N તો પણ ચાલે, એવું કંઈ જરૂરી નથી. સાદરૂપ તો બધું સરખું જ આવવાનું છે, દિશા ખાલી ફરી ગઈ, બાકી તો લંબ જ રહેવાનું છે ને. ઓકે, મૂકો આની અંદર વિદ્યાર્થી મિત્રો કિંમત. એનપીની કિંમત આપણને જે મળી તે R12 માઇનસ D ઇન્ટુ N કેરેટ ડોટ ON માટે મેળવીએ D ઇન્ટુ N કેરેટ બરાબર 0 થશે. ચાલો કરીએ ગુણાકાર. R12 ઇન્ટુ D ઇન્ટુ N કેરેટ માઇનસ D અને D સ્ક્વેર ઇન્ટુ N કેરેટ બરાબર 0. N કેરેટ ઇન્ટુ N કેરેટ એટલે 1 થઈ ગયું. શું બની ગયું? 1. D છે, D એ અદિશ ઘટક છે એટલે કોઈ સંખ્યા છે. હવે જો આ માઇનસવાળા પદને વિદ્યાર્થી મિત્રો સામે લઈ જાઓ તો R12 ડોટ D ડોટ N કેરેટ બરાબર D સ્ક્વેર બને. તો બંને બાજુ તમે એક D ને કેન્સલ કરી શકો એટલે આપણું સૂત્ર બની જાય R12 ઇન્ટુ N કેરેટ બરાબર D. આ આપણું સૂત્ર બની જશે, જે સમતલના અભિલંબ સ્વરૂપમાં સદિશ સમીકરણ છે. શું છે? જે સમતલના અભિલંબ સ્વરૂપમાં સદિશ સમીકરણ છે. રાઈટ? જે સમતલના અભિલંબમાં સદિશ સમીકરણ છે. ક્લિયર? એટલે ટૂંકમાં જો તમને કહું ટૂંકમાં તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, બસ બીજું કાંઈ નહીં. આગળનો તો કન્સેપ્ટ છે કઈ રીતના બને છે તે. આપણે આ સૂત્ર યાદ રાખશું એટલે આપણા દાખલા આવી જશે. આ સૂત્ર તમે યાદ રાખશો. રાઈટ? ઓકે, નાઉ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો હું તમને હજી એક વખત કહી દઉં કે D છે, D એ ઉગમ બિંદુથી લંબ અંતર છે. D છે શું છે? ઉગમ બિંદુથી લંબ અંતર છે. ON છે, ON એટલે N કેરેટ એ લંબપાદનો એકમ સદિશ છે, અભિલંબનો એકમ સદિશ છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો જો હું વાત કરું તો કોઈ પણ સદિશનો એકમ સદિશ એ શું દર્શાવે? એના દિક ખૂણા દર્શાવે. શું દર્શાવે? દિક ખૂણા દર્શાવે. તો એના માટે જો આપણે લખીએ તો હું અહીંયા લખું છું કે જો N કેરેટ ના દિક ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા હોય તો
એલ બરાબર કોસ આલ્ફા આપણને ખ્યાલ જ છે, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગામા એ એન કેરેટની દી કોસાઇન થશે, થાય કે નહીં? તો હવે જો આની અંદર હું કિંમત મૂકી દઉં તો એ કિંમત બનશે આપણી પાસે આર છે, આર એ સદિશ તો આપણને ખ્યાલ જ છે, એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ ડોટ, ચાલો એન કેરેટ શું બને વિદ્યાર્થી મિત્રો કે કોસ આલ્ફા આઈ કેરેટ પ્લસ કોસ બીટા જે કેરેટ પ્લસ કોસ ગામા કે કેરેટ બને આવું. આ કિંમત જો આની અંદર લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા રહે કોસ આલ્ફા આઈ કેરેટ પ્લસ કોસ બીટા જે કેરેટ પ્લસ કોસ ગામા કે કેરેટ અને ઇઝ ઇક્વલ ટુ ડી તો છે જ. હવે જો તમે અંદર ગુણાકાર કરો તો સૂત્ર બની ગયું એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન વાય કોસ બીટા પ્લસ ઝેડ કોસ ગામા બરાબર ડી, આવું રહેશે. એટલે આ જે દર્શાવ્યું ત્યાં આલ્ફા બીટા અને ગામા એ અભિલંબના દિક ખૂણાઓ છે. શું છે? અભિલંબના દિક ખૂણાઓ છે. એટલે આને તમારે ટૂંકમાં લખવું હોય તો આવી રીતના પણ લખી શકાય કે ભાઈ એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ બરાબર ડી, આવી રીતના પણ લખાય. ક્લિયર? એલ એમ એન એ શું છે? ડી કોસાઇન છે. શું છે? ડી કોસાઇન છે. એટલે આ જે સમીકરણ મળે છે એ સમીકરણને આપણે કહેશું કે જે સમતલનું અભિલંબ સ્વરૂપ કાર્ટેજ્ય સમીકરણ છે. એટલે એક આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખી લઈશું. જો આ સમીકરણ રાઈટ, પછી એની અંદર આ પણ આવી જાય. એટલે આ બંને સમીકરણ તમારે યાદ રાખવાના છે, કાર્ટેજ્ય સમીકરણ અને સદિશ સમીકરણ. આ સદિશ, આ કાર્ટેજ્ય. હવે વિદ્યાર્થી મિત્રો જો નોટ કરીને જે બે પોઈન્ટ લખાવું છું એ ખાસ ધ્યાન રાખશું. જે દાખલા ગણવામાં આપણને કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું કહી દઉં છું. તમને દાખલા ગણવા માટે આવું સમીકરણ આપેલું હશે કોઈકમાં કે આર બાર ડોટ એન બાર બરાબર ડી. ડી એટલે કોઈ અચળ છે, એન બાર એટલે તમારો અભિલંબ છે અને આર બાર એ તો કોઈ બિંદુ રિલેટેડ એક્સ વાય ઝેડ છે. હવે આ સૂત્રમાં અહીંયા એન કેરેટ છે અને આ ડી એટલે ઉગમ બિંદુથી લંબ અંતર છે. આ ઉગમ બિંદુથી અંતર છે અને આ ડી એટલે કોઈ અચળ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને સૂત્રો એક સમાન જ છે. જો તમારે કન્વર્ટ કરવું હોય તો અભિલંબ છે, અભિલંબ એને તમારે શું કરવું પડે? એના માનના મૂલ્ય વડે બંને વડે ભાગાકાર કરું તો કોઈ ફરક ન પડે. એટલે આ જે મળે છે ડીના છેદમાં માનાંકમાં એન બાર એટલે આ ઉગમ બિંદુથી અંતર બની ગયું. ઉગમ બિંદુથી શું બની જાય? અંતર બની જાય. ક્લિયર? તમને એવું કે ઉગમ બિંદુથી અંતર એવું કે તો ડાયરેક્ટ તમને કિંમત આપી જ દીધેલી છે આ ડીની કિંમત. અભિલંબ આપેલો હોય અભિલંબ તો અભિલંબ કે તો તમારે આ માન મેળવવું પડે તો તમારો આ એન કેરેટ બને સૂત્ર મુજબ. એ નીચેનું ઉદાહરણ છે જ. આ ઉદાહરણ નંબર 13 ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ. અહીં અભિલંબ આપણને આપી દીધેલો છે આ અને ઉગમ બિંદુથી અંતર ડી બરાબર કીધું 6/√29. અભિલંબ કીધું છે એટલે આપણે એને લંબ એકમ સદિશ મેળવવા માટે એના માન વડે ભાગાકાર કરવો પડે. જો આના માન વડે લા મળે એટલે સમતલનું સમીકરણ આ એની કિંમત મૂકી દો એટલે આપણો આન્સર થઈ ગયો. બંને બાજુ તમે આને કેન્સલ પણ પછી કરી શકો એવું જરૂરી નથી. ક્લિયર? સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો
ax પ્લસ by પ્લસ cz બરાબર d એવું આપી દીધું છે. abc એ તો દિક ગુણોત્તર છે. શું છે? દિક ગુણોત્તર. આ જે કાર્ટેશિય છે એ તો દિક કોસાઇન ટર્મમાં છે. આ દિક ગુણોત્તર ટર્મમાં છે. તો ગુણોત્તરમાં વિદ્યાર્થી મિત્રો અભિલંબના માન વડે જો હું બધાને ભાગાકાર કરી દઉં તો દિક ગુણોત્તર કેમાં રૂપાંતર થઈ જાય? દિક કોસાઇનમાં થઈ જાય. થઈ જાય કે નહીં? એન એટલે જો અહીંયા લખ્યું મેં ai પ્લસ bz પ્લસ સી કે કેરેટ છે. આપણે માની લીધું છે. તો આના માન વડે ભાગાકાર કરું તો શું બની જવું? એલ એમ અને એન આવી ગયું ત્યાં. અને આ શું બની ગયું? આ તો અચળ હતું કોઈ, અને આ ઉગમ બિંદુથી અંતર બની ગયું. ફોર એક્ઝામ્પલ આવી રીતના છે 2x પ્લસ 3y પ્લસ 4z બરાબર 5. તો આના માટે વિદ્યાર્થી મિત્રો જો તમને દિક ગુણોત્તર લખવાનો કહે તો ડાયરેક્ટ મળી જાય 2, 3 અને 2, 3 અને 4. દિક કોસાઇન કે દિક કોસાઇન તો આના વર્ગમૂળમાં 2 નો વર્ગ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ કરવો પડે બધામાં જ. અને ઉગમ બિંદુથી અંતર એટલે આ ભળી જાય. અહીં જે આવે આન્સર તે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.